સંસ્કારી નગરી વડોદરામાં ફરી રસ્તા પર ભૂવો કોટા વિસ્તારમાં મોટો ખાડો પડતા તંત્ર સામે રોષ। સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરના રસ્તાઓ પર ભૂવા પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। શહેરના પોશ ગણાતા કોટા વિસ્તારમાં આજે અચાનક રસ્તા પર મોટો ભૂવો પડતા સ્થાનિકો અને વાહન ચાલકોમાં તંત્ર સામે ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે। ચોમાસાની શરૂઆત થતાં પહેલા જ રસ્તા પર આવી રીતે જમીન ધસી પડતા નાગરિકોમાં ચિંતા વ્યાપી છે। લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું પાલિકા કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોઈ રહી છે। અકોટાના મુખ્ય માર્ગ પર પડેલા આ ભૂવા એટલા ઊંડો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે કે તેમાં આખું વાહન ગરકાવ થઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ છે। સદનસીબે ઘટના સમયે ત્યાંથી કોઈ વાહન પસાર થતું ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં વારંવાર ડ્રેનેજ અને માર્ગના કામો હાથ ધરવામાં આવે છે, તેમ છતાંય વારંવાર ભૂવા પડવાની ઘટનાઓના કારણે ગુણવત્તા પર સવાલો ઊભા કરે છે। ઘટનાના કલાકો બાદ તંત્ર દ્વારા માત્ર બેરિકેડ્સ મૂકી દેવામાં આવતા લોકોમાં વધુ નારાજગી જોવા મળી રહી છે। નાગરિકોએ આક્ષેપો કર્યા છે કે તેઓ દર વર્ષે કરોડો રૂપિયાનો ટેક્સ ભરે છે, છતાં પણ સુરક્ષિત રસ્તાઓ મળતા નથી। ખાસ કરીને રાત્રિના સમયે આ પ્રકારનો ભૂવો બે વ્હીલર ચાલકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે, જેના કારણે જવાબદારી કોણ લેશે તેવા પ્રશ્ન પણ ઉઠાવવામાં આવી રહ્યા છે। હવે નાગરિકો દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે તાત્કાલિક સમારકામ, ગુણવત્તાની તપાસ અને લાંબા ગાળાના સ્થાયી ઉકેલની માંગ ઉઠી રહી છે।